નમસ્કાર તાલીમાર્થી મિત્રો, આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું PR જાદવ ઔદ્યોગિક તાલીમ સંસ્થા માલપુર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આઈટીઆઈમાં ચાલતા કોમ્પ્યુટર ગ્રુપ અંતર્ગત જાવા પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં આવતા ડુ વાઇલ લૂપ તેમજ વાઇલ ડુ લૂપના પ્રેક્ટિકલ ઉપયોગ વિશે આજે હું આપ સૌને તાલીમસર માર્ગદર્શન આપીશ. મિત્રો, ડુ વાઇલ લૂપ એ એક્ઝિટ કંટ્રોલ લૂપ છે અને વાઇલ ડુ લૂપ એ એન્ટ્રી કંટ્રોલ લૂપ છે. તો આપણે આ બંને લૂપ વિશે આપણે પ્રેક્ટિકલ તાલીમ મેળવીશું. મિત્રો, હવે આપણે ડુ વાઇલ લૂપનો સિન્ટેક્સ જોઈએ અને તેને પ્રોગ્રામનો ફ્લો કઈ રીતે છે તે ફ્લો ચાર્ટ દ્વારા સમજીએ. અગાઉ કયા પ્રમાણે ડુ વાઇલ લૂપ એ એક્ઝિટ કંટ્રોલ લૂપ છે. એક્ઝિટ કંટ્રોલ લૂપનો મતલબ આપણે સમજીએ કે પ્રોગ્રામિંગની અંદર લૂપ શા માટે યુઝ થાય છે. તો પ્રોગ્રામિંગની અંદર કોઈ ચોક્કસ પ્રોસેસ એક કરતાં વધારે વખત પુનરાવર્તિત એટલે કે રિપીટ કરવા માટે લૂપનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આ રિપીટેશન કેટલી વખત થાય તો એના માટે પર્ટિક્યુલર કે કોઈ ચોક્કસ કન્ડિશન લખવામાં આવે છે. કન્ડિશન્સ મીન્સ એક પ્રકારનો ક્રાઇટેરિયા એટલે કે શરત. તો ડુ વાઇલ લૂપ એક એવો લૂપ છે કે જેમાં શરત એટલે કે કન્ડિશન લૂપ બોડીના અંતે એટલે કે છેવાડે લખવામાં આવે છે. એટલા માટે તેને એક્ઝિટ કંટ્રોલ લૂપ કહેવામાં આવે છે. આ મિત્રો અહીંયા સિન્ટેક્સ જોઈ શકો છો એ પ્રમાણે ડુ વાઇલ લૂપ છે. આ લૂપ અહીંથી સ્ટાર્ટ થાય છે કર્લી બ્રેકેટથી અને અહીંયા કર્લી બ્રેકેટથી પૂરો થાય છે અને છેલ્લે અહીંયા વાઇલ લખી અને અહીંયા એની અંદર કન્ડિશન લખવામાં આવે છે. અને આ જે વચ્ચે છે એને લૂપ બોડી કહેવામાં આવે છે કે જેની અંદર આપણે જે પણ કોડ કે સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ કરવાના હોય છે તે આપણે લખવાના હોય છે. તો આ થઈ ડુ વાઇલ લૂપની સ્ટેટમેન્ટ સિન્ટેક્સ. હવે આપણે આ ફ્લો ચાર્ટની મદદથી સમજીશું. સૌ પ્રથમ ડુ વાઇલ લૂપ સ્ટાર્ટ થાય તો શરૂઆતમાં જ એ પ્રોગ્રામનો ફ્લો લૂપ બોડીની અંદર જતો રહે છે અને ત્યાર પછી જે અંદર લૂપ બોડીની અંદર જે સ્ટેટમેન્ટ લખેલા હોય કે કોઈ પણ પ્રિન્ટ કરવાનું હોય કે કોઈ પણ અપડેશન હોય તે પરફોર્મ થાય છે અને ત્યાર પછી છેલ્લે લૂપને ટેસ્ટ કન્ડિશન ચેક કરવામાં આવે છે અને જો ટેસ્ટ કન્ડિશન ટ્રુ એટલે કે સાચી પડે તો ફરીથી પ્રોગ્રામનો ફ્લો લૂપ બોડીમાં જતો રહે છે એટલે કે બોડીની અંદર જતો રહે છે અને ત્યાં પાછી ફરીથી જે સ્ટેટમેન્ટ લખેલું હોય એ એક્ઝિક્યુટ થાય છે. અને પરંતુ જો કન્ડિશન ફોલ્સ થાય, ફોલ્સ એટલે કે મેચ ન થાય, ખોટી પડે તો વાઇલ લૂપ જે પણ છે આપણે લૂપમાંથી પ્રોગ્રામનો ફ્લો એન્ડ થઈને બહાર નીકળી જાય છે. તો આ છે આખો ડુ વાઇલ લૂપનું ફ્લો ચાર્ટ જેની મદદથી આપણે ડુ વાઇલ લૂપ પ્રેક્ટિકલી કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ થાય છે તે જોયું. હવે આપણે આ ડુ વાઇલ લૂપનો પ્રોગ્રામ બનાવીને તેનું પ્રેક્ટિકલ ઉપયોગ કઈ રીતે થાય છે તે સમજીશું. એક નોટપેડની ફાઇલ ઓપન કરીએ છીએ. એની અંદર આપણે એક ક્લાસ બનાવીશું. ક્લાસનું નામ આપ્યું આપણે ડુ વાઇલ લૂપ. મેઇન મેથડ લખીશું. અહીંયા મેઇન મેથડની અંદર આપણે ડુ વાઇલ લૂપ લખતા પહેલાં એક વેરિયેબલ ઇન્ટીજર વેરિયેબલ લઈએ જેનું નામ આપણે આપીએ ઇન્ટીજર આઈ અને તેને ઇનિશિયલાઇઝ કરીશું 1. હવે આપણે ડુ વાઇલ લૂપ સ્ટાર્ટ કરીએ છીએ. આ રીતે. હવે મારે આ પ્રોગ્રામની અંદર એવું કરાવવું છે કે મારે 1 થી 10 નંબર્સ મારે આઉટપુટમાં પ્રિન્ટ કરાવવા છે. નંબર્સ 1 થી 10 એટલે સ્ટાર્ટ ફ્રોમ 1, ત્યાર પછી 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. તો એના માટે અહીંયા મેં વેરિયેબલ આઈ લીધો અને તેની વેલ્યુ 1 ઇનિશિયલાઇઝ કરી. ઓકે. હવે અહીંયા હું ડુ લૂપનો મેં કોડ લખવાનું સ્ટાર્ટ કર્યું અને અહીંયા હું બ્લોકની અંદર મારે નંબર્સ પ્રિન્ટ કરાવવા છે આઉટપુટમાં. તો એના માટે હું આઉટપુટ પ્રિન્ટ કરવા માટે
આપણી જે પ્રિન્ટ મેથડ છે એનો યુઝ કરીશ. ન્યૂ લાઇનમાં નંબર્સ પ્રિન્ટ કરાવવા છે એના માટે ln લખીશું, ન્યૂ લાઇનમાં આવશે. અને અહીંયા lnની મીન્સ આ પ્રિન્ટ મેથડની અંદર આપણે વેરિયેબલ i પાસ કરીશું. અને ત્યાર પછી નીચે આપણે આઈની વેલ્યુ એક એક ઇન્ક્રીમેન્ટ કરીશું. આ આઈ પ્લસ પ્લસનો મતલબ થાય કે આઈની વેલ્યુ એક ઇન્ક્રીમેન્ટ થાય. એટલે અત્યારે આઈની વેલ્યુ 1 છે, પરંતુ જ્યારે પણ લૂપ એક ફરશે, લૂપ એક વખત ફરે એને એક પ્રોગ્રામિંગની લેંગ્વેજમાં આઇટરેશન કહેવામાં આવે છે. તો જ્યારે પણ પ્રોગ્રામનું એક આઇટરેશન પૂરું થાય ત્યારે દરેક વખતે આઈની વેલ્યુ અહીંયા પ્લસ પ્લસ એટલે કે એક ઇન્ક્રીમેન્ટ થશે. ઇન્ક્રીમેન્ટ એટલે તેમાં એક વેલ્યુ એડ થશે. એટલે અત્યારે અહીંયા આઈની વેલ્યુ 1 છે, તો અહીંયા શરૂઆતમાં આઈની વેલ્યુ 1 પ્રિન્ટ થશે, પરંતુ ત્યાર પછી અહીંયા આઈ પ્લસ પ્લસ લખ્યું છે એટલે આઈની વેલ્યુ ઓટોમેટિકલી 1માં એક ઇન્ક્રીમેન્ટ થઈ અને 1 + 1 = 2 થઈ જશે. ઓકે, તો ત્યાર પછી અહીંયા ડુ વાઇલ લૂપનો કોડ અહીંયા પૂરો કર્યો છે. ત્યાં આપણે હવે વાઇલ કન્ડિશન લખીશું. વાઇલ કન્ડિશનની અંદર આપણે લખીએ, આપણે 1 થી 10 જ પ્રિન્ટ કરાવવાના છે. એટલે આપણે i is less than or equal to 10 આ રીતે લખીશું. i is less than or equal to 10. દેટ મીન્સ આનાથી શું થશે કે આઈની વેલ્યુ મેક્સિમમ 10 સુધી જ પ્રિન્ટ કરશે. લેસ ધેન ઓર ઇક્વલ ટુ એટલે 10થી ગ્રેટર, 10થી મોટી વેલ્યુ અહીંયા પ્રિન્ટ કરશે નહીં. એટલે આપણે કન્ડિશન એવી લખી છે, આપણે 1 થી 10 પ્રિન્ટ કરાવવાના છે. એટલે આપણે અહીંયા લખ્યું છે i is less than or equal to 10. એટલે એ કન્ડિશન એ ચેક કરશે કે આઈની વેલ્યુ 10 કે 10 કરતાં નાની હશે ત્યાં સુધી જ લૂપ એક્ઝિક્યુટ થાય. એટલે આપણે અહીંયા કન્ડિશન લખી. ઓકે, એટલે અહીંયા આપણે i પ્લસ પ્લસ લખ્યું છે એટલે અહીંયા આઈની વેલ્યુ 2 થશે અને અહીંયા પછી વાઇલ સ્ટેટમેન્ટ આવશે, એમાં ચેક કરશે કે ભાઈ આઈની ઇન્ક્રીમેન્ટેડ વેલ્યુ કેટલી છે, તો કે આઈ વેલ્યુ 2 થઈ ગઈ. એટલે 2 જે છે એ 10 કરતાં નાના છે અથવા તો 10 કરતાં ઇક્વલ છે, એટલે 10 ને બરાબર છે એ ચેક કરશે. તો કન્ડિશન ટ્રુ થાય છે. કેમ? કારણ કે 2 જે છે એ 10 કરતાં નાના જ છે, એટલે કન્ડિશન ટ્રુ થઈ. એટલા માટે ફરીથી એક આઇટરેશન લૂપનું એક્ઝિક્યુટ થશે અને ફરીથી ડુ સ્ટેટમેન્ટની અંદર ફરીથી આ જે આપણે સ્ટેટમેન્ટ લખ્યું છે પ્રિન્ટ થશે. એટલે આઈની વેલ્યુ અત્યારે શું થઈ ગઈ? 2 થઈ જશે. 2 થઈ ગઈ એટલે 2 પ્રિન્ટ કરશે. એટલે 2 પ્રિન્ટ કરશે. ત્યાર પછી ફરીથી આઈની વેલ્યુ એક ઇન્ક્રીમેન્ટ કરાવી છે આપણે, એટલે આઈની વેલ્યુ ઇન્ક્રીમેન્ટ થઈ 2 + 1 એટલે 3 થઈ જશે. ત્યાર પછી ફરીથી વાઇલ લૂપમાં વાઇલ સ્ટેટમેન્ટમાં કન્ડિશન ચેક કરશે કે આઈની વેલ્યુ અત્યારે 3 છે, તો 3 એ 10 કરતાં નાના છે અથવા તો ઇક્વલ છે એવું ચેક કરશે. તો 3 એ 10 કરતાં નાના જ છે, એટલે કન્ડિશન ટ્રુ થઈ. એટલે ફરીથી એક આઇટરેશન એક્ઝિક્યુટ થશે લૂપમાં. એટલે લૂપ બોડીમાં જશે અને જે આપણે લૂપ બોડીમાં સ્ટેટમેન્ટ લખ્યું છે એ પ્રમાણે આઈની કરંટ વેલ્યુ 3 છે એ પ્રિન્ટ થશે. તો 3 પ્રિન્ટ કરી પછી ફરીથી એક ઇન્ક્રીમેન્ટ થશે આઈની વેલ્યુ, એટલે 3 + 1 એટલે 4 થશે. ફરીથી વાઇલ લૂપમાં વાઇલ સ્ટેટમેન્ટમાં કન્ડિશન ચેક કરશે કે 3 is less than or equal to 10 કન્ડિશન ટ્રુ છે. એટલે ફરીથી લૂપ બોડીમાં જઈ અને આઈની વેલ્યુ પ્રિન્ટ કરશે. આ જ રીતે દરેક વખતે આઇટરેશન્સ એક્ઝિક્યુટ થતા રહેશે અને છેલ્લે જ્યારે આઈની વેલ્યુ 10 આવી ગઈ હશે ત્યારે અહીંયા 10 પ્રિન્ટ કરશે, પરંતુ 10 પ્રિન્ટ કર્યા પછી આઈની વેલ્યુ ઇન્ક્રીમેન્ટ થશે એટલે આઈની વેલ્યુ 10 + 1 એટલે 11 થઈ જશે. હવે 11 થઈ જશે ત્યારે જ્યારે વાઇલ સ્ટેટમેન્ટમાં કન્ડિશન ચેક થશે ત્યારે 11 જે છે એ 10 કરતાં નાના પણ નથી કે ઇક્વલ ટુ પણ નથી. 11 જે છે 10 કરતાં મોટા છે એટલે લેસ ધેન ઓર ઇક્વલ ટુ નથી, એટલે કન્ડિશન ફોલ્સ થઈ. કન્ડિશન ફોલ્સ થઈ એટલે ફરીથી આઇટરેશન એક્ઝિક્યુટ નહીં થાય અને લૂપ બોડીમાંથી પ્રોગ્રામનો ફ્લો ટર્મિનેટ થઈને બહાર નીકળી જશે. ઓકે, તો આ રીતનું આખું ડુ વાઇલ લૂપનો ફ્લો, પ્રોગ્રામ ફ્લો એક્ઝિક્યુટ થાય છે. હવે આપણે આ પ્રોગ્રામને સેવ કરી કમ્પાઇલ કરીને રન કરીએ. કમાન્ડ પ્રોમ્પ્ટ પર જઈ આપણે પ્રોગ્રામને કમ્પાઇલ કરીશું. પ્રોગ્રામ સક્સેસફુલી કમ્પાઇલ થઈ ગયો, કોઈ એરર ડિસ્પ્લે નથી. હવે આપણે પ્રોગ્રામને રન કરીશું.
તો આપ જોઈ શકો છો કે આઉટપુટમાં 1 2 3 4 5 6 7 8 9 10 આઉટપુટમાં ડિસ્પ્લે થાય છે. તો આ રીતે આપણે ડુ વાઇલ લૂપનો યુઝ કરી અને આપણે પ્રોગ્રામમાં આઉટપુટમાં જે પણ આપણે ડિઝાયર્ડ વેલ્યુ હતી એ ડિસ્પ્લે કરી છે. અહીંયા અગત્યની વસ્તુ એ છે કે કયા પ્રમાણે કે ડુ વાઇલ લૂપ એ એક્ઝિટ કંટ્રોલ લૂપ છે. એક્ઝિટ કંટ્રોલ લૂપ એટલે એ ઓછામાં ઓછો એક વખત તો એક્ઝિક્યુટ થશે જ. ઓછામાં ઓછો એક વખત એક્ઝિક્યુટ થશે, પછી ભલે ને કન્ડિશન ફોલ્સ થઈ હોય, કન્ડિશન ફૂલફિલ ન થઈ હોય, કન્ડિશન ટ્રુ ન થઈ હોય, તો પણ ડુ લૂપની અંદર લખેલી સ્ટેટમેન્ટ એટલીસ્ટ એટલે ઓછામાં ઓછી એક વખત તો એક્ઝિક્યુટ થશે. તો આપણે એ પણ ચેક કરીશું. તો અહીંયા મેં અત્યારે i=1 લખેલું છે, એની જગ્યાએ હું i=11 કરી દઉં છું. હવે 11 એટલા માટે કર્યા કારણ કે અહીંયા આપણે આઈની મેક્સિમમ વેલ્યુ 10 રાખી છે. હવે આઈની મેક્સિમમ વેલ્યુ 10 રાખી છે ને અહીંયા આઈને વેલ્યુ આપણે 11 ઇનિશિયલાઇઝ કરાવી દીધી, એને 10 કરતાં મોટી રાખી. તો એનાથી શું થશે કે આ કન્ડિશન સેટિસ્ફાય એટલે કે ટ્રુ થશે નહીં, કારણ કે 11 જે છે 10થી નાના પણ નથી અને ઇક્વલ ટુ પણ નથી, એ 10થી મોટા છે. એટલે આ કન્ડિશન તો ફોલ્સ થઈ જ, છતાં પણ એ લૂપની અંદર પ્રોગ્રામ ફ્લો જશે અને અહીંયા આઉટપુટમાં એ જે પણ સ્ટેટમેન્ટ છે ડિસ્પ્લે એક્ઝિક્યુટ કરશે. તો ચેક કરી જોઈએ. પ્રોગ્રામ કમ્પાઇલ કરીએ. પ્રોગ્રામ કમ્પાઇલ થઈ ગયો. હવે આપણે એને રન કરાવી દઈએ. તો આઉટપુટ પર અહીંયા 11 પ્રિન્ટ થાય છે. 11 પ્રિન્ટ થાય છે, દેટ મીન્સ અહીંયા આઈની વેલ્યુ ઇનિશિયલાઇઝ 11 કરી તો એ ડુ લૂપની અંદર પ્રોગ્રામનો ફ્લો જાય જ છે અને જે અહીંયા 11 વેલ્યુ પ્રિન્ટ કરી અહીંયા સિસ્ટમ ડોટ આઉટ પ્રિન્ટલન સ્ટેટમેન્ટમાં આઈની વેલ્યુ 11 પ્રિન્ટ કરે છે, બરાબર. અને એ કન્ડિશન લૂપના એન્ડમાં લખી છે એટલે કન્ડિશન ચેક કરતું નથી કે ભાઈ 11 જે છે 10 કરતાં નાના છે કે ઇક્વલ ટુ છે. સીધું જ એ લૂપને બોડીમાં જતો રહે છે અને આઈની કરંટ વેલ્યુ જે છે પ્રિન્ટ એટલે કે ડિસ્પ્લે કરી દે છે. તો આ રીતે ડુ વાઇલ લૂપ એક્ઝિક્યુટ થાય છે અને તેનો પ્રોગ્રામનો ફ્લો વર્ક કરે છે. તાલીમાર્થીઓ, આપણે બીજા એક લૂપ વાઇલ ડુ લૂપ વિશે હવે શીખીશું. અગાઉ જોયું એ પ્રમાણે ડુ વાઇલ લૂપ એ એક્ઝિટ કંટ્રોલ લૂપ હતો, તો એનાથી વિપરીત વાઇલ ડુ લૂપ જે છે એ એન્ટ્રી કંટ્રોલ લૂપ છે. એન્ટ્રી કંટ્રોલ લૂપનો મતલબ એ થાય કે લૂપની શરૂઆતમાં જ કન્ડિશન ચેક કરવામાં આવે છે અને જો કન્ડિશન ટ્રુ હશે તો જ લૂપની અંદરની બોડીમાં જે કન્ડિશન લખી હશે એ એક્ઝિક્યુટ થશે. અન્યથા જો કન્ડિશન ફોલ્સ થશે તો લૂપમાંથી ફ્લો બહાર જતો રહેશે અને લૂપની પછી લખેલું સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે. મિત્રો, આ છે વાઇલ લૂપની સિન્ટેક્સ, જેની અંદર વાઇલ સ્ટેટમેન્ટ લખવામાં આવે છે, તેની અંદર કન્ડિશન લખવામાં આવે છે અને ત્યાર પછી લૂપના બ્લોકમાં જે સ્ટેટમેન્ટ આપણે એક્ઝિક્યુટ કરવું હોય તે લખવામાં આવે છે. હવે આપણે વાઇલ ડુ લૂપનો ફ્લો ચાર્ટની મદદથી સમજીશું. ફ્લો ચાર્ટમાં દર્શાવ્યા પ્રમાણે જ્યારે પણ લૂપ સ્ટાર્ટ થાય છે તેની શરૂઆતમાં જ આ ટેસ્ટ કન્ડિશન એટલે કે લૂપમાં લખેલી કન્ડિશન ચેક થાય છે અને જો કન્ડિશન ફોલ્સ હશે એટલે કે કન્ડિશન ફૂલફિલ નહીં થાય તો લૂપમાંથી તરત જ બહાર નીકળી જશે અને લૂપ પૂરો એન્ડ થઈ જશે. પરંતુ જો કન્ડિશન ટ્રુ હશે તો લૂપની બોડી એક્ઝિક્યુટ થશે, એટલે કે લૂપની બોડી લૂપમાં લખેલ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે અને ફરીથી પ્રોગ્રામનો ફ્લો પાછો કન્ડિશન ચેક કરવા જશે અને ફરીથી સેમ આઇટરેશન એટલે સેમ પ્રોસેસ રિપીટ થશે અને જો કન્ડિશન ટ્રુ હશે તો ફરીથી લૂપ બોડી એક્ઝિક્યુટ થશે અને પાછું કન્ડિશન ચેક કરશે. પરંતુ જો કન્ડિશન ફોલ્સ હશે તો લૂપ એન્ડ થઈ જશે અને પ્રોગ્રામનો ફ્લો લૂપ પછી તરત જ લખેલા સ્ટેટમેન્ટને એક્ઝિક્યુટ કરશે. હવે આપણે આ વાઇલ ડુ લૂપનો પ્રોગ્રામ સમજીશું અને કમ્પાઇલ કરીને તેને રન કરીશું. અહીંયા આપણે ક્લાસ લઈએ છીએ, એની અંદર આપણે મેઇન મેથડ લખીશું.
અહીંયા આપણે એક વેરિયેબલ ઇન્ટીજર વેરિયેબલ આઈ લઈશું અને તેની વેલ્યુ 1 ઇનિશિયલાઇઝ કરીશું. હવે આપણે વાઇલ લૂપ સ્ટાર્ટ કરીશું અને એની અંદર આપણે વાઇલ લૂપ જેમ આપણે સિન્ટેક્સમાં જોયું એ પ્રમાણે જ કન્ડિશન પણ લખી દઈશું. હવે આપણે આ જે વાઇલ ડુ લૂપનો પ્રોગ્રામ છે એ પ્રેક્ટિકલી સમજીશું, જેમાં મેઇન મેથડની અંદર આપણે આઈની વેલ્યુ 1 ઇનિશિયલાઇઝ કરી છે. ત્યાર પછી વાઇલનો લૂપનો બ્લોક લખેલો છે જેમાં આપણે કન્ડિશન લખેલી છે આઈ ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 10. તેનો મતલબ કે આઈની વેલ્યુ જે છે એ 1થી લઈને 10 કે 10 કરતાં નાની હશે ત્યાં સુધી આ કન્ડિશન ટ્રુ રહેશે અને ત્યાં સુધી આ લૂપનું દરેક આઇટરેશન એક્ઝિક્યુટ થશે અને દરેક આઇટરેશન વખતે લૂપની બોડીની અંદર લખેલ સ્ટેટમેન્ટ પ્રિન્ટ થશે અને જે નીચે અહીંયા ઇન્ક્રીમેન્ટ સ્ટેટમેન્ટ લખેલું છે તે પણ પરફોર્મ થશે. તો સૌથી પહેલાં આઈની વેલ્યુ 1 છે એટલે કન્ડિશનમાં ચેક કરશે કે આઈની વેલ્યુ 1 એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 10 છે તો કન્ડિશન ટ્રુ છે, કારણ કે 1 ઇઝ લેસ ધેન 10 તો કન્ડિશન ટ્રુ છે. તેથી લૂપ બોડીમાં જશે અને સિસ્ટમની આઉટડોટ પ્રિન્ટ એટલે આઈની વેલ્યુ આઉટપુટમાં કોન્સોલમાં પ્રિન્ટ થશે. હવે અહીંયા આઈ પ્લસ પ્લસ દેટ મીન્સ આઈ ઇક્વલ્સ ટુ આઈ પ્લસ 1 થશે એટલે આઈની વેલ્યુ 1 પ્લસ 1 એટલે કે 2 થઈ જશે એટલે 2 થશે અને એ નેક્સ્ટ આઇટરેશનમાં ફરીથી વાઇલ સ્ટેટમેન્ટની અંદર આ કન્ડિશનમાં ચેક થશે અને 2 ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ મીન્સ 2 ઇઝ લેસ ધેન 10 છે એટલે કન્ડિશન ટ્રુ છે. દેટ મીન્સ એ લૂપ બોડીની અંદર જશે અને ફરીથી આઈની કરંટ વેલ્યુ જે છે આઉટપુટમાં 2 ડિસ્પ્લે થશે. ત્યાર પછી ફરીથી અહીંયા આપણે ઇન્ક્રીમેન્ટ સ્ટેટમેન્ટ લખ્યું છે દેટ મીન્સ આઈ ઇક્વલ્સ ટુ આઈ પ્લસ 1 એટલે કરંટ વેલ્યુ અત્યારે આઈની 2 છે તો 2 પ્લસ 1 એટલે 2માં એક એડ થશે એટલે આઈની કરંટ વેલ્યુ હવે 3 થશે અને 3 થાય ત્યાર પછી નેક્સ્ટ આઇટરેશનમાં અહીંયા કન્ડિશન ચેક થશે કે 3 એ લેસ ધેન 10 છે ઓર ઇક્વલ ટુ 10 છે તો યસ 3 ઇઝ લેસ ધેન 10 છે, કન્ડિશન ટ્રુ થાય છે. તેથી એ લૂપની બોડીમાં ફરીથી જશે અને આઈની કરંટ વેલ્યુ જે 3 છે અહીંયા આઉટપુટમાં ડિસ્પ્લે થશે. ત્યાર પછી ઇન્ક્રીમેન્ટ ઓપરેટર લખેલો છે આપણે દેટ મીન્સ તેનાથી આઈની કરંટ વેલ્યુમાં એક એડ થશે એટલે કે 3 પ્લસ 1 એટલે કે 4 થશે અને 4 જે આઈની કરંટ વેલ્યુ આવી એ નેક્સ્ટ આઇટરેશનમાં કન્ડિશનમાં ચેક થશે કે 4 ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 10 છે તો યસ કન્ડિશન ટ્રુ છે, 4 ઇઝ લેસ ધેન 10 છે. તેથી ફરીથી લૂપ બોડીમાં જઈ અને આઈની કરંટ વેલ્યુ 4 પ્રિન્ટ કરશે. આ જ રીતે દરેક આઇટરેશન વખતે આઈની કરંટ વેલ્યુ લૂપ બોડીમાં જઈ અને આઉટપુટમાં ડિસ્પ્લે થશે અને દરેક વખતે એમાં એક એક ઇન્ક્રીમેન્ટ થયા કરશે. ઓકે, હવે આપણે આ પ્રોગ્રામને સેવ કરી અને તેને આઉટપુટમાં ડિસ્પ્લે કરીશું. કમાન્ડ પ્રોમ્પ્ટ પર જઈ પ્રોગ્રામને આપણે કમ્પાઇલ કરીશું. ત્યારબાદ પ્રોગ્રામ સક્સેસફુલી કમ્પાઇલ થઈ ગયો. હવે આપણે એને આઉટપુટ જોવા માટે રન કરીશું. તો અહીંયા આપણે આઉટપુટમાં 1થી 10 પ્રિન્ટ થાય છે. ઓકે, તો સમજાવ્યા પ્રમાણે અહીંયા આઉટપુટમાં 1થી 10 પ્રિન્ટ થાય છે. હવે આપણા પ્રોગ્રામની અંદર થોડોક ફેરફાર કરીશું. અત્યારે અહીંયા આપણે આઈની વેલ્યુ 1 લખેલી છે જે 1 તરીકે ઇનિશિયલાઇઝ કરેલી છે તો અહીંયા આપણે આઈની વેલ્યુ 11 કરીશું અને 11 કરીશું અને પ્રોગ્રામમાં આઉટપુટમાં શું તફાવત આવે છે એ જોઈશું. પ્રોગ્રામને સેવ કરીશું. ફરીથી કમાન્ડ પ્રોમ્પ્ટ પર જઈ અને એને કમ્પાઇલ કરીશું. પ્રોગ્રામ સક્સેસફુલી કમ્પાઇલ થઈ ગયો છે. હવે એને આપણે રન કરીશું.
તો આપ જોઈ શકો છો કે આઉટપુટમાં કંઈ જ ડિસ્પ્લે નથી થતું, કંઈ જ વેલ્યુ પ્રિન્ટ થતી નથી. તો એનું કારણ એ જ છે કે અહીંયા આપણે આઈની વેલ્યુ જે છે 11 એટલે 11 લીધેલી છે, પરંતુ આપણે વાઇલ લૂપની અંદર કન્ડિશનમાં લખેલું છે આઈ ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 10. ધેટ મીન્સ આઈની વેલ્યુ એ 10 કરતાં નાની અથવા તો 10ને ઇક્વલ એટલે 10 હોવી જોઈએ, પરંતુ અહીંયા આપણે આઈની વેલ્યુ 11 છે કે જે 10 કરતાં મોટી છે. એટલે જેવું આ વાઇલ લૂપની અંદર પ્રોગ્રામનો ફ્લો જશે તેવું કન્ડિશનમાં ચેક થશે કે ભાઈ આઈની કરંટ વેલ્યુ 11 છે એ 10 કરતાં નાની છે અથવા તો ઇક્વલ ટુ છે, પરંતુ એ કન્ડિશન ટ્રુ થતી નથી કારણ કે 11 જે છે એ 10 કરતાં નાના નથી અથવા તો ઇક્વલ પણ નથી. તેથી લૂપની અંદર કન્ડિશન ટ્રુ થતી નથી. તેથી તરત જ એ લૂપ બોડીમાં નહીં જાય અને પ્રોગ્રામ વાઇલ લૂપમાંથી બહાર નીકળી જશે અને તેને છેવાડે આવેલ સ્ટેટમેન્ટને પ્રિન્ટ કરશે. હવે અહીંયા આપણે વાઇલ લૂપ પરથી કોઈ પણ આપણે વેરિયેબલ કે કોઈ પણ સ્ટેટમેન્ટ લખેલું નથી, પરંતુ આપણે એક અહીંયા સ્ટેટમેન્ટ એડ કરી દઈએ. સેમ સ્ટેટમેન્ટ સિસ્ટમ ડોટ આઉટ પ્રિન્ટલન જે આપણે વાઇલ લૂપમાં લખ્યું હતું સેમ સ્ટેટમેન્ટ અહીંયા આપણે નીચે વાઇલ લૂપ અહીંયા પૂરું થઈ જાય છે પછી આપણે અહીંયા લખેલું છે. વાઇલ લૂપની અંદર તો અહીંયા લખેલું જ છે, પરંતુ અહીંયા વાઇલ લૂપ પૂરો થઈ ગયો, હવે અહીંયા આપણે લખીએ છીએ. તો શું થશે કે અગાઉ આપણે જોઈએ પ્રમાણે કે અહીંયા આ કન્ડિશન ટ્રુ થતી નથી કારણ કે 11 એ 10 કરતાં નાના નથી, ઇક્વલ ટુ પણ નથી. તેથી આ વાઇલ લૂપની અંદર લૂપ બોડીમાં તો પ્રોગ્રામ ફ્લો જશે જ નહીં અને સીધું લૂપમાંથી બહાર નીકળી જશે. તો લૂપમાંથી બહાર નીકળ્યા પછી જે સ્ટેટમેન્ટ આવશે એ સ્ટેટમેન્ટ આઉટપુટમાં ડિસ્પ્લે કરશે. તો અહીંયા આપણે સ્ટેટમેન્ટ લૂપની બહાર શું લખેલું છે, આઈની કરંટ વેલ્યુ પ્રિન્ટ કરાવવી. તો આઈની કરંટ વેલ્યુ 11 છે. તો અહીંયા આપણે હવે જ્યારે આપણે આ પ્રોગ્રામ કમ્પાઇલ કરીને રન કરીશું ત્યારે આપણને આઉટપુટમાં આઈની કરંટ વેલ્યુ 11 ડિસ્પ્લે થશે. પ્રોગ્રામને સેવ કરીએ છીએ, પ્રોગ્રામને કમ્પાઇલ કરીએ. પ્રોગ્રામ સક્સેસફુલી કમ્પાઇલ થયો છે. હવે એને આપણે રન કરીએ તો આપ જોઈ શકો છો કે અહીંયા આઉટપુટમાં 11 ડિસ્પ્લે થાય છે. આ 11 આઈની કરંટ વેલ્યુ છે, બરાબર. અહીંયા આઈની વેલ્યુ 11 છે, પરંતુ એ લૂપમાં આ આઈની વેલ્યુ 11 જે છે એ પ્રોગ્રામનો ફ્લો લૂપમાં જતો જ નથી. જો લૂપમાં જતો હોય તો અહીંયા આની પહેલાં આપણે જે 1 વેલ્યુ લખી હતી તો અહીંયા લૂપની અંદર જ પ્રિન્ટ થઈ જાય, પરંતુ એવું થતું નથી. પરંતુ પ્રોગ્રામનો ફ્લો લૂપમાં ગયા વગર જ ડાયરેક્ટ લૂપની બહાર લખેલું જે આ સ્ટેટમેન્ટ છે સિસ્ટમ ડોટ આઉટ પ્રિન્ટલન આઈ એ એક્ઝિક્યુટ કરીને આઈની વેલ્યુ ડિસ્પ્લે કરે છે. તો તાલીમાર્થીઓ આપને ડુ વાઇલ લૂપ તેમજ વાઇલ ડુ લૂપ પૈકી જે ડુ વાઇલ લૂપ એ એક્ઝિટ કંટ્રોલ લૂપ અને વાઇલ ડુ લૂપ એ એન્ટ્રી કંટ્રોલ લૂપ છે. તો આ બંને લૂપ વિશે આપને સંપૂર્ણ પ્રેક્ટિકલ માહિતી મળી હશે એવી આશા રાખું છું. આભાર.